હેલો ગાઈસ, રાધે રાધે. ફરીથી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે આગળ ટ્રેક્ટરનું કામ કરવાનું છે. તો આપણે ટ્રેક્ટર લઈને રાપ જોડાવા આવી ગયા દોસ્તરની વાડીએ. રાપ જોડી લીધી છે અને આપણે હવે નીકળી ગયા છીએ. તો બિના રહેજો આપણા વિડીયોમાં ઠેઠ સુધી. અટાણે આપણે હાટીઓ પાડવા આવવાની છે, હાટીઓ રાખવાની છે કપાને. ને બપોર પછીનો રોટાવેટર છે. તો વિડીયોમાં બિના રહેજો અને આપણા વિડીયો સારા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. એ ગાઈસ આપણે આપણા લોકેશન ઉપર પૂકી ગયા છીએ. કપાના ઘરમાં પૂકી ગયા તો બેર પાડી દીધી છે અને 10 વીઘાનો નંબર છે. જેમાં જો કપા એક ડબ્બા છે એમને પછી પણ આમાં કાંઈ ખેડૂતને કાંઈ વધે છે નહીં, કેમ કે રોગ જેવા બધા નવા આવી ગયા છે, કીડું આવી ગઈ છે લાલી કપામાં. એટલા માટે ખેડૂતને બહુ કાંઈ આમાં કાંઈ ફાયદો છે નહીં કાંઈ. આજે ભાઈ અમારું જામકંડોના ફાઇનલી ગાઈસ આપણે 4 થી 5 આયરો રહી છે પાડવાની. હવે બાકીનું બધું પાડી દીધું છે. વસાળે છે બે ત્યાં પાળો છે એટલે યાર પડે એમ નથી કાંઈ. ને આપણે ભાઈ ફર્સ્ટ ટાઈમ ઉભાથામાં કપાસની રાપ જોડેલી છે, કેમ કે આમાં લીટા પાડી દે આપણો બમ્પર નથી માર્યું તો આપણે ના છૂટકે જોડવી પડી છે, કેમ કે આપણા પુલમાં હજી થોડુંક કામ બાકી હતું. એક આગળનું કાચ નાખવાનો બાકી છે પ્લેટફોર્મનો, એટલા માટે આપણે મુફાસાને લઈ લીધો હો. એટલા માટે આપણે ધીરું ધીરું આપીએ છીએ. હાવ હવે આપણે 4-5 આયરું જ રહી છે. તો બિના રહેજો ઠેઠ સુધી વિડીયોમાં. આપણો મિશન કમ્પ્લીટ થઈ ગયો હતો. આપણે નીકળી ગયા છે આપણા ઘર તરફ. હવે રોટાવેટરનો ઓર્ડર આવેલો છે બપોર પછીનો, તો સાવન થાય એમાં. તો બને રહેજો આપણા વિડીયોમાં ઠેઠ સુધી. આપણે બપોરા કરી લીધા છે અને આપણે નીકળી ગયા રોટાવેટર દોડીને આપણા બીજા મકસદ ઉપર. રોટાવેટર દોડીને નીકળી ગયા છીએ આપણે હવે લોકેશન ઉપર. હમણાંના લોકેશન તમને જઈને બતાડો. આપણે એકવાર એના 2-3 વાર જઈ આવવાથી અને વિડીયોમાં પણ એ ખેતરમાં પણ આપણે રિટર્ન બીજી વાર રાખવાનું છે. એમાં ફળ ઉગી ગયું છે ભીનું થાય એટલે બિના રહેજો વિડીયો. આપણા લોકેશન પર ભૂકું આવી ગયા છે. જો અહીં એકદમ નજીક છે, પાણીનો ડેમ છે અને અહીંયા આપણે પાણીમાં વટાડ્યું હતું. આ ટ્રેક્ટર આપણા આ જ જગ્યાએ પાણી ભરેલું હતું. આમાં તમને આગળ વિડીયો બતાડીશ તમે જોજો. આ જ જગ્યાએ સેમ અમારે પાણીમાં વટાડ્યું હતું. અત્યારે પાણી છે નહીં. આપણું લોકેશન છે ઓલું છે ઘઉં નાના દેખાય છે પડકેલું ખેતરમાં, એમાં પડાવી દો. હવે ભાઈ લો ને બાપા બધું જો મિત્રો કેટલું પાણી આપણે ભરેલું તેમાં આપણે લોકેશન ઉપર મૂકી જાય ને આપણે ટ્રેક્ટર કરી હાલતું. તો આ ઘઉં છે, ઘવેથી મૂક્યું છે એટલું 20 મિનિટ જેવું આપ્યું. અને ભાઈ વગર ઓલા તમે જો હમણાં બગલા ભાઈ કેવા બધા આવે જો. એક ઘરીક પાછળ નહીં રહેતા તો હા મોરો દાબે છે વાહે. હો આપણે હવે ડેમના ખેતરો ધીરે ધીરે ચાલુ થઈ જશે, કેમ કે હવે ડેમ થોડો ખાલી છો છે એટલે ધીરે ધીરે ચાલુ થઈ જશે. આજે ભાઈ અમારો ડેમ જોવા વિશાળ બસ તો ડેમ આવી જાય. બરાબર લોકેશન એક મજાનું હોય, એક નંબરનું હોય, વ્યૂ પણ મસ્તી ના હોય.
આ છે અમારા ખેડૂત જુઓ. તો ભાઈ દેખો આપણા ડેમનો નજારો કેમ છે, એકદમ સરસ મજાનો હે. હા, અહીંયા ડેમ છે, અહીંયા કૂવો છે અને આપણું ટ્રેક્ટર બીજું છે દબાવવા બહાર ભીનામાં આવી ગયું છે. જો કૂવામાં પાણી કેટલું ભરેલું છે સરસ મજાનું. આપણે કૂવાનો સીન લેવા ઉઠીને ટ્રેક્ટરનો રાઉન્ડ મેળવો છે. આપણી માટે ચા બની ગઈ છે, તો ચા પીવા જાવ તો ટ્રેક્ટર બંધ કરી દીધું છે. તો હાલો બાપાએ ચા બનાવી છે. બની ગયો બાપા ચા? પાણીની બોટલ છે કાંઈ? ગોળો ભરેલો છે. પાણી ઠંડુ એમ છે પણ ભણે એનું કારણ છે કે તમે 2-5 હજારમાં ખોટું કરીને ચોગીનું બદનામ આપણે થવું ને આપણું કામ તો ઈ જ બગલો બેઠો મોટા હોપડા ભરેલા કઈ વાર ન લાગે. વાર ક્યાંથી કાંઈ નહીં 10 મિનિટ થાય. નાખવાનું ક્યાં હતું નહીં સુધી થતું ને હે અડધી કલાક ખાલી ઉપર મોટો નાખ્યું હોત તેથી કઠણે ક્યાં હતું એને ઢગલો કર્યો છે બરાબર છે જમીને પછી રોજ આવી પડી ગઈ હતી હવે 1 મિનિટનો રોકો એટલું છે ને વેચીનો થા. આ બગલા શું ખાતા છે એટલું બધું વાહ વાહે હોય? કઈક ઓલા ખડ હોય આગળ હોય, ખડમાં ભરાઈને અંદર ગળી દે. ખડ આવે એટલે કે હાલી દે કઈ નહીં ભરાઈ જાય. એક વાર એમ કપાઈ ગયો બગલો. હા વાહ વસાડ નતો પણ ખડ હતું કઈ નહીં એટલે એમાં ઓલું છો હાર હાર ગળી ગયો અંદર. હા હા આઠમમાં પૂરી ગયો છે. આપણે રોજ છે વીઘાથી 1.5 વીઘા જેવો જ થી એટલે પૂરું કરી જવું તો હે. હવે અડધા વીઘાનો પાછો કાલે આવવું તો હે. અને વ્યૂ જોવો મિત્રો એકદમ સરસ મજાનો મસ્ત મજાનો હે. હાવ તમે જોઈ શકો છો આ છે ડુંગર, આ બધું પાણી ભરેલું છે. એકદમ મસ્ત મજાનો વ્યૂ છે. સુરત દાદા પણ ધીરે ધીરે આતમમાં ભૂકી જાય છે. થોડાક ધંધા ભાઈ છે 10-15 મિનિટનો ટાઈમ છે દી આતમમાં. આ ખેતરો જોગાયો ધીરે ધીરે ખાલી થવા મીઠા છે એટલે હવે અમારે રાખવામાં વારો આવી જાય. જોવો તમે સુરત દાદા આતમમાં સારી થઈ ગઈ છે ફૂલ. આપણે 1.5 વીઘા જેવું છે જે આંકવાનું. એકદમ સુંદર મજાનો વ્યૂ છે. હાવ આવો નજારો ભાઈ અમારા ગામડામાં જ જોવા મળે, બાકી ક્યાંય જોવા ન મળે.
આપણે તો રોટાવેટર રાખતા હા રોટાવેટર રાખતા રાખતા આપણે રોટાવેટરમાં એક હરફનો ગચ્છો આવી ગયો છે એટલે કે આટલું ગચ્છું છે તમને હમણાં બતાવું અને એ ભાવ જીવતું જ છે ભાઈ જો. પાણી હોય એટલે પાણીનો હરફ છે જો. આ પીળીઓ હરફ છે પાણીના કાંઠે જ રહ્યા વધારે હે લાગી ગયેલું છે એમ લાગ્યું તો નથી અહીંથી વાં હાલી નું છે અહીંયા હતો હા તો ગાઈસ ફરક તો ભાઈ નીકળ્યા કરીએ આપણે આપણું કામ કન્ટિન્યુ રાખીએ તો ગાઈસ ઉપર જીવ જંતુ નીકળે તો એને મારવું નહીં ભાઈ એનું ઘર છે એની જ પ્રોપર્ટી કહેવાય જીવ જંતુની એને ઘણા લોકો મારી નાખે એને મરાય નહીં ભાઈ કેમ કે એને એનું ઘર કહેવાય આ